ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ ને આજે આપણો છે 14મો દિવસ ને આપણા 13 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે હમણાં કસે જઈ રહ્યા છે પહેલા કોને લેવાનું ખબર પ્રિયંકભાઈને ઓકે ચાલો આપણે લઈએ ને સામા જાન તમને બાર્ગેન બનાવડા બે વન ગાઈસ નીકળી ગયા આપણી ગાડી લઈને જઈ લઉં ને આપણે કોની સાથે કામ છે પ્રિયંકભાઈ કાં લઈ જવાના કસે જવાના છે તમને બતાવીએ ડુમ્મસ જવાના હા યાર ચાલો ડુમ્મસ કે કઈ કામ છે આપણે ગાઈસ હમણાં બતાવે ટાંગીને શું કરીએ ઘરે ચાલો ગાઈસ એ ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ તરીકે બની ગયા છે તેને એ અભિનંદન પાઠવવા માટેમાં આવ્યા છે स्वस्ति नो बृहस्पति दधातु हरिः ओम श्रीश्चते लक्ष्मीश्च पत्न्यां बाहोरात्रे पार्श्वे ગાઈસ આ જંકના બિનનું ઘર જોઈ લો તમે व्याप्तं પ્લીઝ અમારા ડુમ્મસના ભજીયા ખાવા આવી ગયેલા જો તમારા ભજીયા મંગાવવાનું બનાવું ગાઈસ આજે તો આપણા આવી ગયા ભજીયા જોઈ લો આ કાંડાના હે ગાઈસ જો આપણે હમણાં ક્યાં ગયેલા ખબર જંકના બેનના ઘરે એ પણ એમને હમણાં ઉમળુક બન્યા ને એના કારણે શુભેચ્છા પાઠવવા ગયેલા હતા ઓકે અને તમે જોયું હશે વિડીયોમાં કારણ કે તમે બોલાતું નહીં હતું મારથી એના કારણે મેં બ્લોગમાં કંઈ બોલ્યો નથી અને કેવું લાગ્યું સારું લાગ્યું હોય તો લાઈક અને કરજો શેર ઓકે ને હવે આપણે હમણાં આવી ગયેલા છે કોફી પીવા માટે પ્રિયંકભાઈ સાથે અહીંયા મીરાકીમાં આવે એટલે કોફી તમને બતાવો કઈ કોફી મંગાવી ઓકે ચાલો અને એ ગુજરાતના ઉપપ્રમુખ બની ગયા છે ઓકે તેમને આનંદ કોફી આવી ગઈ જવું સિગ્નેચર મોકા ફ્રેપે ક્યાં છે તારી કોફી આવી 1/2 કરાવી લીધી વધારે પીવે ને નહીં તો પછી રાતના ઊંઘ જ નહીં આવે આમાં તો એમ તો નહીં વાંધો આવે પણ પેલી જે એકદમ કોફી સ્ટ્રોંગ હોય ને તેમાં નહીં થાય એના આપણે હવે ઘરે ગઈએ છે તમને ગીને મળીએ અને આમાં ફોનમાં બેટરી બી નથી ઓકે ચાલો ઘરે જવાના હા જો આપણી સાંજ થઈ ગઈ છે અને આપણે જઈએ છીએ ખેતર એ બી બાકા ફોડવા માટે કે સૂરજ જો સનસેટ થઈ ગયેલો છે અને સૂરજ આથમી ગયેલો છે અને આ વ્યૂનો આનંદ લેલા આપણે જઈએ કે ચાલો આ ખેતર મળીએ ગાઈસ આપણે બાકું ફોડી નાખ્યું છે ને એ બાકું ફૂટી ગયેલું બધું પાણી એમ જતું ઓકે ના સનસેટના વ્યૂમાં બાકું ફોડ્યું મજા જ આવે હવે પણ ગયો ઓકે બધું ફોડી નાખશે જોરોનો બરાબર फुट मैंने है ना आखी लाइन लंबा दी है 700 फुट मैंने लाइन लंबा ली है એટલે પાણી તા ધીમું પડે બાકી એ બહુ ફોર્સમાં એટલે પાણી લાઈન લગતા બહુ દૂર જાય ને એટલે ઓકે ચાલો આપણે ઘરે જઈએ ગાઈસ આ પોયા લોકો જો રવિન્દ્ર ઘર સોસાયટી વાળા જો આપણો બ્લોગ જોઈ છે બધા બ્લોગ વાળા મારો બ્લોગ ખાલી ફોન વાળા ખાલી જો આપણો જૂના વિડીયો જોઈ જા લોકો કેવા લાગે છે સારા લાગે છે હા લાઈક અને શેર કરજો તમારા દોસ્તાને બી બતાવજો હા ને બતાવો ને ના ભાઈ કાંઈ બીજો આ બાજુ રહો ભાઈ ભાઈ દોસ્તા ને મારો ભાઈ ને દોસ્ત કેવો તને બી કેવા લાગે આ ઘરે ગઈને જોઈ લો ને હે ને આ દોસ્તાને કહેજે એને કહે ને
આ માતાજીના મંદિરે ગયા હા માતાજીના મંદિરે ગયેલા આપણે તે બ્લોગ જો એન્જોય કર અને કેવા લાગે હાવ લાગે છે ને અને હવે રવિભાઈ દુકાન આવલા હતા સચિનભાઈ નાઈ ધોઈને આવી ગયેલા હતા સચિનભાઈ તમે હાથ બધા ખાલા હાથ હા ફૂલ મહેનત મેન્ટે પોઈરો અને કપાઈ ગયો શું કર્યું પૈસા ગણવા વાળો હા દોરી લાગી ગઈ કપાઈ ગયા ને આ લોકોને તો હું કહું ડાન્સ કરો કાન કરવામાં હે બટા ના ઘર કલર ત્યાં ઘરે ગયો ત્યાં કલર જોવા હે ચાલ ગયા જોવામાં જવું છે આ બ્લોગમાં બટા ના સાફ કરી દીધું કરી દીધું આ કાંડુ માણસ છે હે ને ગિલિન્ડર નંબર 1 રેવાનગર સોસાયટીના ગિલિન્ડર નંબર 1 આવ્યા સોરી આ નામ ભૂલી ગયો હું રીધમ પટેલ હવે શરમાઈ જવા નીચે કઈ તો આવા બ્લોગ એન્જોય કર ના લોકો ના બોબીન બી બહુ ખાસા છે મોય બધું બટો ને અને એક બી વ્યક્તિ તમે એ હવે જુઠ્ઠું બોલે નહીં રો આજો ખાવાનું ખાયા કરે ચાલો આપણે હવે આ જો જોઈ લો અહીંયા આ લોકોનો બહુ બોબીન છે તમે અહીંયા પણ ઘસવા આવજો અને પતંગ પણ છે થોડા ઘણા પટી ગયેલા અહીંયા નીચે છે એટલે ઉપર લટકાવતો નથી અને ઉપર જો બાદ બી છે ચકલા કભી બાદ નહીં બને તે પણ આ લોકો મસી જાય ચાલો અને આ લોકોમાં જો ફિરકીનો કલેક્શન બહુ છે તૈયાર રેડીમેડ દોરી બી મળી જશે રેડીમેડ દોરી બી મળી જશે એમ કે હા ને આ દોરી કશે મેં દિવસમાં અહીંયા આવતો ને એટલે બાકી તને બતાવતો દોરી કેરી કશે હા ને તું સ્કૂલે કેટલા લાગે આવે 12 વાગે તો 12 વાગે ભાઈ આ દેખાય મસ્ત જોઈ લેજો હા ને અહીંયા હે બે इसके हाथ देखो इसके हाथ देखो હા અને હાથ જો ભૂત જેવો હાથ છે ખાઈ લે હવે બતાવો પલપલિયા ગાઈસ આપણે નીકળી ગયેલા જો સુભાઈ સાથે કાં જઈએ છે ખબર ડીમાર્ટ જવાના ડીમાર્ટ તે પણ શું કહેવા લેવા ખબર કોફી ને દૂધ લેવા જઈએ છે ઓકે ચાલો દૂધ ને કોફી લેવા ગયા અને તમને લાગે તો મને ડીમાર્ટ ગયા જો દૂધ ને ખાંડે લીધી આ સ્પોન્સર છે આજે રવિભાઈ આપણે કિશુભાઈ સાથે લેતા વાળો ડીમાર્ટ આ જો ડીમાર્ટમાં કેટલા ગયા ખબર 10:30 વાગે આવ્યા આખું ડીમાર્ટ ખાલી છે આ બેસ્ટ ટાઈમ છે રવિવાર આવવા માટે ઓકે બાકી આખો દિવસ ડીમાર્ટ ભરેલો જાય ને આપણે દૂધ લઈએ આઈસીસ જો દૂધ લઈ લીધો ને હવે કોફી બનાવવાના ચાલો કોફી બનાવ્યા જોઈએ કોણ છે આજે ના લોકો પોસ્ટર સારા લગાવે સસ્તા જો આપણી ગાડી આવી જગ્યામાં પાર્કિંગ કરી ચાલ આપણે ગયા રવિભાઈના સ્ટોલ પર ગાઈસ જો આપણે આવી ગયો આઈસ ગ્લાસ કોફી દૂધ તપેલી ને શક્કર ખાન એટલે અને જો રવિભાઈ ગુંજનભાઈ કાટુભાઈ કિશુભાઈ મોનિલભાઈ ને રોનુભાઈ ચાલો કોફી બનાવીએ આ ટુસુભાઈ ઓહો તો કેમેરામેન ફોકસ કર નહીં જોડો આપણે દૂધ લાખે ગાઈસ હેલો એ જોઈ દૂધ જોઈ કે આવ્યો એમાં હું ચોરી ગાઈસ જો દૂધ લાખ્યું આપણો ભાઈ છે ને કોંજા નહીં કોલા જિંદગીમાં આપણો ભાઈ છે એવો ગાઈસ આપણા કાર્તિકભાઈ જો કોફી મિક્સ કરી તૈયાર છે ફૂલ ચીલ કોફી બનાવે છે આપણી કોલ્ડ કોફી રેડી થઈ ગઈ છે જરા ભાઈઓ સાથે એન્જોય કરીએ છે ભાઈઓ સાથે કરવાની મહેફિલ અલગ જ છે ગાઈસ ઓકે ગાઈસ આ બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અમારે બીજા બ્લોગમાં બાય બાય